અમદાવાદના નરોડા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ બે સગીરાઓ ગુમ થઈ હતી, જેની નરોડા પોલીસ તપાસ કરી રહી હતી. પણ તપાસમાં વિલંબ થતો જનતા સેના દ્વારા તેમની પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે પોલીસ નબળી કામગીરી કરી રહી છે, જેની તાત્કાલિક અસરથી નરોડા પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી બંને સગીરાઓને આરોપીઓ સાથે ઝડપી પાડી છે. એક સગીરા કચ્છમાંથી ઝડપાઈ છે, જ્યારે બીજી સગીરા ખેડા જિલ્લાના કઠલાલ ખાતેથી ઝડપી તેના વાલી વારસોને સોંપી નરોડા પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર બનાવ બન્યો છે. આ બનાવમાં નરોડા પોલીસ સ્ટેશન દ્વારા 000 કામગીરી કરવામાં આવી છે. આપણી સાથે બે બહેનો છે, જેમાંથી એક બહેન ઠાકોર સમાજમાંથી આવે છે, બીજા બહેન આદિવાસી સમાજમાંથી આવે છે. આ બંને બહેનોની દીકરીઓની ઉંમર, એક બહેનની ઉંમર છે 13 વર્ષ અને બીજી દીકરીની જે ઉંમર છે અંદાજે 15 વર્ષ. આ બે છેલ્લા 2-3 દિવસથી આ બંને સગીર જે દીકરીઓ છે એ ગુમ થવા બાબતની જે ઉહાપો મીડિયામાં ચાલી રહ્યો છે, તે બાબતે આપની સમસ્ત મીડિયાને જણાવવા માંગીએ છીએ કે આ ગુનાની જે જાહેરાત અમારા સમક્ષ તારીખ 13 તારીખના દિવસે કરવામાં આવેલ અને તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ હતી. પ્રથમ દીકરી જે છે એને તાત્કાલિક 24 કલાકની અંદર અમે ગાંધીધામ કચ્છથી શોધી લાયા અને એમના વાલીને પરત કરવામાં આવેલ હતી. બીજી દીકરી જે છે જેને આજ રોજ અમે અહીંયા કઠલાલ ખેડા જિલ્લામાંથી શોધેલ છે અને તેને પણ એમના વાલીને સોંપેલ છે. આ બાબતે જે ગુનો દાખલ કરવા આવ્યો તે અંગે બંને દીકરીઓને જે ભગાડી લઈ જનાર આરોપીઓ છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. બંને સાથે ભાગેલ હતી, એક જ જગ્યાથી ગયેલી છે અને બંનેની જાહેરાત એક છે, એના માટે એક ગુનો દાખલ થયેલ છે અને બંનેના પોક્સો એક્ટની કલમ એડ કરવા માટેની જે પ્રોસિજર છે એ શરૂ છે. બંને આરોપીઓ જે લઈને ભાગી ગયા હતા, તેમનું બેકગ્રાઉન્ડ શું છે અને એમને લઈ જવાનો કોઈ ઉદ્દેશ શું હતો? જે બંને આરોપીઓ છે એ ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા સારી રીતે અને એમને કહેવા મુજબ એ જે દીકરીઓ છે એમની સંમતિથી ગયેલ હતી, પરંતુ બહુ નાની ઉંમરની છે, વિચારવાની અને સારા અને નરસાની એમની એટલી આવડત નથી, જેથી અને એમનો કન્સર્ન કોઈ માયને રાખતો નથી, એ બાબત જેના કારણે ગુનો દાખલ કરવામાં આવ્યો.